શું પંચમહાલ જિલ્લામાં ચાલતી મનરેગા યોજના કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓની મની મેકિંગ યોજના છે? નમસ્કાર, હું ધર્મેશ પંચાલ અને આપ જોઈ રહ્યા છો આવાજ ભારતી ડિજિટલ. આજે આપણે વાત કરવાની છે મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારની ગંધ વિશે. દાહોદમાં મંત્રી પુત્રની ભ્રષ્ટાચારમાં સંડોવણી સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો છે. તેવી જ રીતે પંચમહાલ જિલ્લાનો કાલોલ તાલુકો પણ આ ભ્રષ્ટાચારમાંથી બાકાત નથી. આમ તો મનરેગા યોજના ગરીબી રેખા નીચે જીવતા બેરોજગાર લોકો માટે બનાવવામાં આવી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આ યોજના મનરેગાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે બનાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અનેકો વખત આક્ષેપો લાગ્યા છે, રજૂઆતો પણ થઈ છે, પરંતુ કાર્યવાહીના નામે બિંદુ મનરેગા યોજનાને આ ભ્રષ્ટાચારી લોકોએ મરેગા યોજના બનાવી દીધી હોય તેમ કાલોલ તાલુકામાં બોરુ, મલાવ, અલવા, મેડાપુર, મીરાપુરી, જંત્રાલ, સમા, મધવાસ સહિતના અનેક ગામોમાં જમીન સમતળ, માટી મેટલના રોડ, ચેક ડેમ, કેટલ શેડના નામે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ. ખોટા ક્યાંકના કામ ક્યાંકનું, કામમાં ગેરરીતિ, કામમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા નહીં, અને અમુક જગ્યાઓ પર અમુક ગામોમાં તો એવા પણ આક્ષેપો થવાયા છે કે તે જગ્યાએ કોઈ કામ જ નથી થયા ને બિલો બારોબાર ઉપાડી લીધા છે. જો સરકાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં લાગેલા આરોપોને ગંભીરતાથી લે અને નિષ્પક્ષ તપાસ કરાવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.